અત્યારે બધાના મનમાં એક જ પ્રશ્ન છે, શું કરીએ? ઇન્વેસ્ટમેન્ટ માટેમાં શું કરીએ? તો એનો એક જવાબ એવો છે કે 3 ઓપ્શન આમાં રહે. જ્યારે બજાર તૂટતું હોય ત્યારે તમારી પાસે 3 ઓપ્શન છે. એક તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે તેને એઝ ઇટ ઇઝ મૂકો, ધીરે ધીરે બજાર ઉપર જશે અને તમને રિકવરી એટલે કે પૈસા મળશે. સેકન્ડ પોઈન્ટ છે કે જો તમારી પાસે એક્સ્ટ્રા મની હોય તો તમે એને ઇન્વેસ્ટ કરી શકો. અત્યારે બજાર નીચે છે એટલે એને બી નીચે હોય તો તમને એનો લાભ મળે. થર્ડ ઓપ્શન છે કે જો તમારી એસઆઈપી ચાલતી હોય તો એસઆઈપી વધારો, અથવા તો પછી શોર્ટ પીરિયડ માટે વધારો, એટલે કે 6-8 મહિનાની પણ તમે એસઆઈપી વધારી શકો. આનાથી તમારું ઇન્વેસ્ટમેન્ટ અંદર જશે અને તમારું જે એનએવી છે નીચેનો લાભ તમને મળે. આ 3 ઓપ્શન અત્યારે બજાર નીચે છે એટલે જો તેજી અને મંદી બજારમાં આવતી રહે, જે તે જીવનમાં સુખ અને દુઃખ આવે તે બજારમાં તેજી મંદી આવે. બજારમાં આના કરતાં ખરાબ મંદીઓ પણ આવેલી છે. કોરોના વખતે બજાર ખાસું તૂટેલું, પણ થોડાક સમય પછી બજાર કવર કરીને આગળ જાય. બજાર 60,000 પણ હતું, 40,000 પણ હતું ને અત્યારે 70,000 પણ છે ને ભવિષ્યમાં 80 ને 90 પણ જશે. સમય તમે નહીં કહી શકો પણ જશે. એક વસ્તુ તો નક્કી જ છે કે બજાર આગળ જાય જ છે ને જશે પણ ખરું. તો આવા સંજોગોની અંદર મેં તમને કીધું તેમ 3 ઓપ્શન તમારી પાસે છે. આ ઉપરાંત અત્યારની પરિસ્થિતિ વિશે જો કોઈ વિશેષ માહિતી તમને જોઈતી હોય તો નીચેના નંબર પર મને કોલ કરો. હું તમને અત્યારે શું કરી શકાય તેની વિશે તમને માહિતી આપીશ. થેન્ક યુ.